નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે ભર ઉનાળે મિત્રો વાવાઝોડું આવશે તેવી મોટી આગાહીઓ કરવામાં આવી છે। હવામાન વિભાગની મિત્રો નવી મોટી ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે। ગુજરાતને મિત્રો મોટી અસરો કરવાની છે, ખાસ મિત્રો જાણી લેજો। પરેશ ગૌસ્વામીએ મોટું એલર્ટ આપી દીધું છે, તો ખાસ મિત્રો જાણી લેવાનું છે। તો મિત્રો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો હોળી બાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, જેના કારણે મિત્રો આ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગનું પણ મોટું એલર્ટ આપવામાં આવી ગયું છે। મિત્રો આઈએમડીના ઘણા રાજ્યો માટે હીટ વેવ એલર્ટ આપવામાં આવી ગયું છે, પરંતુ હાલમાં મિત્રો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, બંગાળ અને આસામના વિસ્તારોમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ ગયું છે, જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવી ગયું છે। સ્કાયમેન્ટે મિત્રો આગામી 24 કલાકની અંદર 16 માર્ચ સુધી મિત્રો જમ્મુ અને કાશ્મીરના, હિમાચલ પ્રદેશના, ઉત્તરાખંડ, પશ્ચિમી હિમાલયમાં ક્ષેત્રોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની અત્રે ગાજવીજ સાથે આગાહીઓ કરી દીધી છે। તો 16 માર્ચ પછી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ખાસ મિત્રો જાણી લેજો કયા રાજ્યોમાં કેવું હવામાન રહેશે તે વિશે પણ મિત્રો માહિતીઓ આપી, જેની મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવીએ। તો મિત્રો આઈએમડીએ ફરી એકવાર 24 કલાકની સંભાવનાઓ વ્યક્ત પણ કરી, જેમાં મિત્રો આઈએમડીએ જણાવ્યું કે મિત્રો આગામી 24 કલાકની અંદર ઘણા રાજ્યોમાં અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડા આવે તેવી મધ્યમ વરસાદ પણ પડે તેવી આ સમયગાળામાં મિત્રો 7 દિવસ માટે મોટા વાવાઝોડાની કરા પડે તેવી મિત્રો અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। સાથે જ મિત્રો પરેશ ગૌસ્વામીએ પણ આગાહી કરીને જણાવ્યું, જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો પરેશ ગૌસ્વામીએ કહ્યું કે 9 થી 13 માર્ચ સુધી હીટ વેવનો રાઉન્ડ ચાલ્યો છે। આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે આવી ગયું છે। જોકે કેટલાક ભાગોમાં પારો 42 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે, પરંતુ હવે હીટ વેવનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આગામી 2 થી 3 દિવસ ધીમે ધીમે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થશે। એટલે કે મિત્રો હાલ ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે, પણ મિત્રો અત્યારે 37 થી 38 ડિગ્રી તાપમાન રહેવાનું છે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું। જ્યારે મિત્રો વરસાદને લઈને પરેશ ગૌસ્વામીએ કોઈ પણ વાત નથી કરી, જેમાં મિત્રો હવામાન નિષ્ણાંતોએ કહ્યું કે પવનની ગતિની વાત કરીએ તો હીટ વેવ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। 14 માર્ચથી પવનની ગતિમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે। આગામી 15 થી 21 માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહે અને 10 થી 14 કિમી પ્રતિ કલાકની રહે, જે બાદ માર્ચ મહિનામાં અંતિમ સપ્તાહમાં હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું મિત્રો અત્યારે આગાહી કરીને મિત્રો હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે। તો મિત્રો વાવાઝોડાની અસરો થોડીક ગુજરાત ઉપર જોવા મળશે, કેમ કે મિત્રો ભારતમાં તેની નવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં મિત્રો અનેક મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો વાવાઝોડાની થોડા માઠી અસરો પણ આપણા ગુજરાતમાં આપણને જોવા મળી જશે। તો ખાસ મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે, 7 દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખાસ મિત્રો ચેતી જજો। તો મિત્રો આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો।